જય માતાજી, જય મા ભવાની. સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોમાં. દરરોજ નિયમ સવારમાં આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને ખૂબ સરસ મજાનું વરસાદી માહોલ છે, વાતાવરણ છે. તો અત્યારનું વાતાવરણ કંઈક અલગ જ છે, તમને બતાવું. તો જો આવી રીતનું કંઈક વાતાવરણ છે, વાદળછાયો છે. અને મજા આવે છે સવારમાં તો આપણે ધાબામાંથી સહી. જય માતાજી, જય મા ભવાની. જો સવારમાં નાનુબેનને તૈયાર કરી છીએ, જવાનું છે નિશાળે. તમારે નાનુબેન તૈયાર થાય છે, સ્કૂલે જવાનું છે. હા, જીજ્ઞાને તૈયાર કરી નાખી. હા, બેબોને તૈયાર કરી નાખી છે. નાનું તૈયાર થાય છે ને એ બેબીનું ત્યારમાં જશે નિશાળે. સવારની નિશાળ છે ને આપણે નાસ્તો કરવાનો છે. તો ફેમિલી, હું આવી ગયો છું કારખાને. અને કેમ કે હજી કોઈ કારીગરો આવ્યા નથી એટલે હું અગાઉ ઉપર બેહવા આવી ગયો. તો સવારનું વાતાવરણ છે એટલે ખૂબ મજા આવે છે. જો આ કંઈક છે અમારા ગામનો નજારો. કેમ કે આ સામે છે તે જંગલ છે એટલે સવારમાં તો અગાહીમાંથી બહુ બેહવાની મજા આવે. કેમ કે એકદમ ઠંડુ વાતાવરણ, શુદ્ધ વાતાવરણ ને વરસાદી માહોલ છે એટલે બહુ વધારે મજા આવે બેહવાની. અત્યારે અમે પહોંચી ગયા છે કળસર ને પાછળ છે પેટ્રોલ પંપ. તો પેટ્રોલ પણ નખાવી લીધું છે ને ઘરેથી થોડીક ઉતાવળાથી નીકળવાની એટલે શું કે વ્લોગ શૂટ કરવાનું ભૂલી ગયા. અને જો પેટ્રોલ નખાવી લીધું છે ને અમે જવાના છે વાઘનગર ગામ. હા, અને ફઈનું ઓલે જવાનું છે ને મારા પટેલની ઘરે જવાનું છે. તો હાલો આગળ જોઈને મળીએ આપણે આગળથી. ફેમિલી, મને એમ થયું કે ચાલુ ગાડી એટલો બધો પવન કેમ આવે. અહીંયા જોઈ તો આ પંખો ફરતો હતો જો. પણ સોરી, પંખાનો પવન નથી. પવન તો કુદરતી છે. ચાલુ ગાડી હોય એટલે વધારે આવે ને રસ્તામાં ગીરો તો હોલ. તો જો આ બધું આવી રીતે વાતાવરણ છે. અત્યારે અમે પહોંચી ગયા છે એ હતરા. કેમ કે હતરા એટલે કે ખાખી બાપુની જગ્યા. બહુ પવિત્ર અને બહુ સુંદર મજાનું મંદિર છે અહીંયા હતરા ખાખી બાપુનું. તો ફેમિલી અમે પહોંચી ગયા છીએ વાઘનગર અને ફઈની ઘરે. હા, અને જો ગાડી અહીંયા મેકી દીધી છે ને હવે આપણે જઈશું અંદર અને મહેમાની કરીએ. તો ફેમિલી, અમે આવેલા હતા વાઘનગર ને અત્યારે વાગી ગયા છે 8. રાતના 8 વાગી ગયા છે. પર્સનલ કામે આવેલા હતા અને અમારું કામકાજ શરૂ છે અને બેઠા છીએ. જોઈ શકો છો ત્યાં હશું અમે જઈ સ્ટુડિયોમાં આવેલા હતા ફોટા સિલેક્ટ કરવા માટે. તો 6 વાગ્યાના આવેલા હતા. 2 કલાક થઈ ગઈ છે ને હજી 1 કલાક 1.5 કલાક જેટલો સમય લાગી જાય. જો અહીંયા સોડા લાવ્યા છે તો સોડા ભરે છે અને સોડા પીવાની છે ને ત્યાર પછી જે કપલના ફોટા છે એ આપણે જોવાના છે, સિલેક્ટ કરવાના છે. સિલેક્ટ કરવા આવ્યા ફોટા. રામભાઈ લાવ્યા છે સોડા. જે કામ કરવા આવ્યા હતા એ થઈ ગયું છે પૂરું. હવે જવાનું છે રામજીભાઈ ઘરે. તો જો આવી રીતને કંઈક સ્ટુડિયો છે અમારો પટેલનો. તો સરસ મજાનો સ્ટુડિયો છે. કામકાજ થઈ ગયું છે પૂરું. 3 કલાક જેવું થઈ ગયું છે ને હજી કલાકનું કામ બાકી હતું. પણ પટેલને કીધું છે કે તમારી રીતે તમે એડજસ્ટ કરી લેજો કેમ કે અત્યારે વાગી જશે રાતના 9. તો આવી રીતનું કંઈક કામ હતું અમારું વાઘનગરનું. હવે જઈએ આપણે રામજીની ઘરે. તો જો આપણે જમવા બેસી ગયા છે. ભજીયા છે, દાબેલી છે, વઘારેલા કઠોળ છે અને દાળ ભાત ને શાક રોટલા ને એવું છે. તો આપણે દેશી જમવાનું છે, બહુ સરસ મજાનું બનાવેલું. તો હાલો હવે તો આપણે જમી લઈએ પહેલાં નિરાંતે. ફેમિલી, આપણે પહોંચી ગયા છે ઘરે. રાતના વાગી ગયા છે 11. આપણે ગયેલા હતા વાઘનગર ફોટા સિલેક્ટ કરવા. ફોટા સિલેક્ટ કર્યા, બે ઠેકાણે મહેમાની કરી અને ફઈને ઓલે ગયા હતા અને રામજીને ઓલે ગયા હતા. જે કેમેરામેન સ્ટુડિયોવાળા હતા એ આપણે પટેલ થાય છે. અને મહેમાનગતિ કરી અને વિયેવાને બહુ સમય ઝાઝો થઈ ગયો. રાતના 11 વાગી ગયા છે. આપણે દિવસના 5 થી 5:30ના સમયમાં અહીંથી ઘરેથી નીકળ્યા હતા. ફોટા સિલેક્ટ કરવામાં કેમ કે બહુ વાર લાગે. કેટલા 1500થી પ્લસ ફોટા હતા. એમાં તો એક રાઉન્ડ જ માર્યો. બીજી વખત સાણી માર્યો નથી. પટેલે કીધું તમે તમારી રીતે કરી નાખજો અને એવું લાગે તો પણ આપણે પાછો ધક્કો ખાઈ આવશું. તો બસ આજનો વિડીયો અહીં સુધીથી. વિડીયો ગમે તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.